तो मित्रों स्वागत है तमारू आजना मारा नवा विडियो में। मित्रों बधाने खबर ज छे गुरु पूर्णिमा नजीक आवी रही है। तो मित्रों आजना विडियो में आपणे गुरु पूर्णिमा विषे 10 वाक्यों लखीने समझवाना छे। तो विडियो ने अंदर छेल्ले सुधी जोड़ाता रहेजो अने विडियो सारो लागे तो विडियो ने एक लाइक करी लेजो। चालो मित्रों लखवानी शरूआत करिए। गुरु पूर्णिमा विषे 10 वाक्यों। तो पहलू वाक्य छे गुरु पूर्णिमा। गुरु पूर्णिमा। गुरु पूर्णिमा दर वर्षे। गुरु पूर्णिमा दर वर्षे आषाढ़ महीनानी। गुरु पूर्णिमा दर वर्षे आषाढ़ महीनानी पूनमना दिवसे उजववामां आवे छे। तो मित्रों गुरु पूर्णिमा विषे एक वाक्य लख्युं छे। त्यार पछी वाक्य नंबर 2। मित्रों आपणे 10 वाक्यों लखी लीए त्यारबाद 10 वाक्यों वांचीशुं। वाक्य नंबर 2 छे गुरु पूर्णिमाने। गुरु पूर्णिमाने व्यास पूर्णिमा। गुरु पूर्णिमाने व्यास पूर्णिमा पण कहेवामां आवे छे। वाक्य नंबर 2। त्यार पछी वाक्य नंबर 3। वाक्य नंबर 3 छे पोताना गुरुओ अने पोताना गुरुओ अने शिक्षकोना सन्मानमा आ पर्व उजववामां आवे छे। वाक्य नंबर 3। त्यार पछी वाक्य नंबर 4। विडियो ने अंदर छेल्ले सुधी जोड़ाता रहेजो मित्रों। वाक्य नंबर 4 छे गुरु ते छे। गुरु ते छे जेओ तमारा अंदर रहेला अंधकार ने दूर करीने अजवाड़ा तरफ लई जाय छे। वाक्य नंबर 4। त्यार पछी वाक्य नंबर 5 दरेक व्यक्तिना वाक्य नंबर 5 छे दरेक व्यक्तिना जीवनमा गुरुनु महत्व आजीवन रहे छे। वाक्य नंबर 5 5 वाक्यों कम्प्लीट लखी दीधा। त्यारबाद
વાક્ય નંબર 6 કુલ 10 વાક્યો લખવાના છે। તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો। તો વાક્ય નંબર 6 લખીશું। પોતાના આધ્યાત્મિક ગુરુની વંદના માટે ગુરુ પૂર્ણિમાનો પર્વ ખૂબ જ ખાસ છે। વાક્ય નંબર 6 ત્યાર પછી વાક્ય નંબર 7 છે આ પર્વ આશ્રમ વ્યવસ્થાના સમયથી ઉજવવામાં આવે છે। વાક્ય નંબર 7 ત્યાર પછી વાક્ય નંબર 8 ગુરુ બે શબ્દોથી મળીને બને છે। ગુરુ બે શબ્દોથી મળીને બને છે। ગુ એટલે અંધકાર અને રુ એટલે નાશ કરનાર। વાક્ય નંબર 8 ત્યાર પછી વાક્ય નંબર 9 આ દિવસે એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો પોતાના ગુરુઓને મળવા જાય છે અને તેમના દર્શન પૂજન કરે છે। વાક્ય નંબર 9 ત્યાર પછી વાક્ય નંબર છેલ્લું 10 નંબરનું વાક્ય। ચાલો 10મા નંબરનું વાક્ય લખીએ। આપણે હંમેશા ગુરુઓનું સન્માન કરવું જોઈએ। છેલ્લું વાક્ય છે મિત્રો 10 નંબરનું। આપણે હંમેશા ગુરુઓનું સન્માન કરવું જોઈએ અને તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ। તો મિત્રો ગુરુ પૂર્ણિમા વિશે 10 વાક્યો આપણે લખી લીધા છે। તો આપણે 10 વાક્યો વાંચી લઈએ।
તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જો તમે વાક્યો ના લખ્યા હોય તો સાથે સાથે લખતા જજો. ગુરુ પૂર્ણિમા વિશે 10 વાક્યો. વાક્ય નંબર 1 છે, ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. વાક્ય નંબર 2, ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. વાક્ય નંબર 3, પોતાના ગુરુઓ અને શિક્ષકોના સન્માનમાં આ પર્વ ઉજવવામાં આવે છે. વાક્ય નંબર 4, ગુરુ તે છે જેઓ તમારા અંદર રહેલા અંધકારને દૂર કરીને અજવાળા તરફ લઈ જાય છે. વાક્ય નંબર 5, દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું મહત્વ આજીવન રહે છે. વાક્ય નંબર 6, પોતાના આધ્યાત્મિક ગુરુની વંદના માટે ગુરુ પૂર્ણિમાનો પર્વ ખૂબ જ ખાસ છે. વાક્ય નંબર 7, આ પર્વ આશ્રમ વ્યવસ્થાના સમયથી ઉજવવામાં આવે છે. વાક્ય નંબર 8, ગુરુ 2 શબ્દોથી મળીને બને છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર. વાક્ય નંબર 9, આ દિવસે લોકો પોતાના ગુરુઓને મળવા જાય છે અને તેમના દર્શન પૂજન કરે છે. ત્યાર પછી વાક્ય નંબર 10, આપણે હંમેશા ગુરુઓનું સન્માન કરવું જોઈએ અને તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુરુ પૂર્ણિમા વિશે 10 વાક્યો લખ્યા, ત્યારબાદ તેને વાંચીને સમજ્યા. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો. તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે આ વિડીયોની લિંક શેર કરજો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં શિક્ષણને લગતા તમામ વિડીયો તમને જોવા મળશે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.